મિત્રો નમસ્કાર, જય માતાજી। હું અર્જુન ઠાકોર એક ફેરી તમારી સામે એક વિડીયો લઈને આવ્યો છું ઠાકોર સમાજનો। આ વિડીયો મેં પહેલો બનાવેલો છે જ્યારે મેં ચેનલ લોન્ચ નથી કરી ઠાકોર સમાજને। તે પહેલો એક સોશિયલ મીડિયામાંથી વિડીયો શેર કર્યો હતો। ઇન્સ્ટા હોય યા ટિકટોક હોય, વોટ્સઅપ દ્વારા મેં શેર વિડીયો કરેલો છે। વિડીયો આ બનાવી તો મેં કે ઠાકોર સમાજના દીકરા કે દીકરીના તમે લગ્ન કરાવો તો એની ઉંમર પ્રમાણે કરાવો। 18 સાલનો છોકરી હોવી જોઈએ, 21 સાલનો છોકરો હોવો જોઈએ અને એના પગા ઉપર ખરો થઈ શકે, એનું ઘર સંભાળી શકે, ત્યારે જ એના તમે લગ્ન કરાવો। એવો મેં એક વિડીયો બનાવ્યો હતો। તો એ મેં પહેલાં જ બનાવ્યો હતો। તો ફરીથી મારામાં એક કોમેન્ટ આવી હતી। મારા જ ગામના એક નાનકો છોકરો છે, મારો દોસ્ત, મારો મિત્ર ભૂપેન્દ્ર ઠાકોર, એની પણ યુટ્યુબ ચેનલ है ભૂપેન્દ્ર ઠાકોર, ફેસબુક પણ ભૂપેન્દ્ર ઠાકોર है, ઇન્સ્ટાગ્રામ પણ ભૂપેન્દ્ર ઠાકોર છે। તો એની ચેનલને એને સપોર્ટ કરજો। એને મને મેસેજ કર્યો હતો કે અર્જુનભાઈ ઠાકોર, તમે સમાજ માટે દરેક વિડીયો બનાવ્યા છે, પણ થોડોક આ લગ્ન બારે વિડીયો બનાવો કે નાની ઉંમરના આપણા દીકરા દીકરીઓને ભેણ આવે નહીં। તો જો કે હું એ પહેલાં મેં વિડીયો બનાવેલો હતો, એ જ મેં વિડીયો બનાવ્યો નથી, પણ આ ભાઈએ મને ફેરથી કીધું કે તમે યાર વિડીયો બનાવો। તો મેં કીધું જો કે ટાઈમ વધારે થઈ ગયો છે, સમય ખાસો થઈ ગયો છે, મેં વિડીયો બનાવીએ તો ઠાકોર સમાજની ધર્મશાળા ખોખર ભાખરે વિડીયો મેં બનાવ્યો તો ત્યારે બનાવ્યો તો લગભગ 5 વર્ષ થઈ ગયા, 4 વર્ષ એવા થઈ ગયા હશે, 4-5 વર્ષ તો આરામથી થઈ ગયા હશે। તો પછી મેં જોયું તો મેં ચલો આજ વિડીયો એડિટિંગ કરશું અને વિડીયો બનાવશું। તો આજે હું વિડીયો બનાવવા આવ્યો ઠાકોર સમાજનો કે ઠાકોર સમાજમાં આપણે બેન દીકરી હોય કે આપણો ભાઈ હોય, શું કામ કરે છે, શું ધંધો કરે છે, એના પગ ઉપર ખડા દડા રહી શકે પછી તેમને લગ્ન કરાવો। કેમ કે ઘણી જગ્યાએ એવું થતું હોય, આપણે રાજસ્થાનની ઠાકોર સમાજ હોય કે ગુજરાતની ઠાકોર સમાજ હોય, ઘણી જગ્યાએ એવું થતું હોય નાના હોય ત્યારે એના આગમન કરી દે, પછી મોટા થયા પછી એના લગ્ન થઈ જાય, પછી કે છોકરી ગમતી નથી, શું છે આ છોકરી મને ગમતી નથી, ત્યારે ફેરથી છૂટાછેડા કરવાના, ફેરથી ખર્ચો કરવો, ફેરથી બીજી લાવવી, એ બધું ગલત છે। તો જો કે તમે હવે જમાનો બધો બદલાઈ ગયો છે એકદમ। પેલા છોકરાને પૂછવું કે હવે એવું નથી, પહેલા એવું હતું કે જ્યાં આપણા મા બાપ કરે એ પર બધું બરાબર હતું, અને હવે શું કે પૂછવું પડે છોકરાને કે ભાઈ તારા લગ્ન ત્યાં કરવું, ત્યાંની ઘરે તને શું લાગે છે, અને છોકરીને પણ પૂછવું પડે। આજકાલ જમાનો બદલાઈ ગયો, એના જ કારણે હું કહું છું કે તમે તમારા બેન દીકરીઓના લગ્ન કરાવતા હોય તો એક વખત પૂછી લેવું। પછી ખોટા ઝઘડા થાય, સમાજમાં ખોટી બદનામી થાય કે પેલાની છોકરી પાછી આવી, પેલાની વહુ જતી રહી, તો ખોટું જ નામ બદનામ થાય, ખોટી સમાજ બદનામ થાય। તો એના જ કારણે કહું છું કે આપણી બેન દીકરીના છોકરી 18 વર્ષની થઈ જાય પછી એના તમે લગ્ન કરાવો, છોકરો 21 વર્ષનો થઈ જાય, એના પગાર ઉપર ખડો ધડો થઈ શકે, કમાઈ શકે, ત્યારે એના લગ્ન કરાવો કે એનું ઘર પણ સંભાળી શકે, એનું કુટુંબ, એનો પરિવાર પણ સંભાળી શકે। નાની ઉંમરમાં તમે લગ્ન કરાવશો, છોકરાનું બધું શરીર તૂટી જશે। આપણે જે કેવું ખુલ્લે કે છોકરાનું બધું શરીર તૂટી જશે, આ નાની ઉંમરમાં એના લગ્ન કરશે, એ ભણતો હશે ને એના લગ્ન થઈ જશે, ભણતો હશે ને લગ્ન થઈ જશે, તો પછી એને પઢાઈમાં ધ્યાન નહીં રહે, પછી એને ભણતરમાં ધ્યાન નહીં રહે લગ્ન થયા પછી। તો તમારો છોકરો, તમારો દીકરો, તમારો કોઈ ભણતો હોય, જ્યાં સુધી ઉંમર લાયક ના હોય, વિવાહ કર્યા લાયક ના હોય અને ભણતો હોય તો એમના તત્કાલી લગ્ન કરાવવા જરૂરી નથી, ફટાફટ પરિણામ જરૂરી નથી, પણ આવો 100% જરૂરી છે આપણી ઠાકોર સમાજમાં। તો આજના વિડીયોમાં તો મિત્રો એટલું છે, અને આ ઠાકોર સમાજની યુટ્યુબ ચેનલ અર્જુન પરમાર, આ વિડીયોને આગળ શેર કરો અને અત્યારે ફોલો કરો ઢંઢાળાન